બારડોલી નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા બાદ સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો। વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોની કાયમી કરવાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લવાતા મહિલાઓએ પાલિકા પ્રમુખને ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી। બારડોલી નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું। સભા બાદ નગરમાં કામ કરતા સફાઈ કામદારોને પાલિકા પ્રમુખ સહિતના સભ્યોનો ઘેરાવ કરી લીધો હતો। વાત એમ છે કે બારડોલી નગરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ કામદાર મહિલાઓ કામ કરી રહી છે। તેઓને કાયમી કરવાની સતત માંગ કરી હતી, પણ પાલિકાના સત્તાધીશો દ્વારા નિરાકરણ નહીં લાવતા મહિલાઓએ આજે પાલિકા ખાતે પહોંચી જઈ પાલિકા પ્રમુખનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો। બસ મારી રજૂઆત એક જ છે કે અમને કાયમ કરો। આજે 20-22 વર્ષથી હોવાર થવાની 20 રૂપિયા રોજમાં કામ કરેલું છે, અમને કાયમ કરો। હવે અમને કાયમનો ઓર્ડર નહીં આપો તો મેં તો કઈ બી કઈ કરીને મરી જવા। હવે બસ બધાને જ કરી, બધા સાહેબને કરે છે, મુન્નાભાઈને ચીફ ઓફિસરને બધાને જ કરી ચૂકેલી છે। સામાન્ય સભા પત્યાને તરત જ મહિલાઓએ બબાલ મચાવતા સભ્યો પણ વિમાસણમાં મુકાઈ ગયા હતા। તો બીજી બાજુ મહિલાનો આક્રોશ શાંત થતો ન હોય, વિવાદ વધુ વકરતો હોય તેમ મહિલાઓએ પાલિકા પ્રમુખ દિનેશ દેસાઈની કેબિનમાં ઘસી જાય તરત ઉકેલની માંગ કરી હતી। જોકે આ બાબતે વહીવટી જવાબ અંગે ચીફ ઓફિસર સમક્ષ વાત કરતા સફાઈ કામદારોના કાયમી કરવાના પ્રશ્ને પાલિકા તરફથી નગર નિયામકને રજૂઆત કરી દેવાય છે। નગરપાલિકાના જે સફાઈ કામદારો જે છે એ પોતાને કાયમી કરવા માટેની રજૂઆત કરીને આવેલા હતા। છેલ્લા ઘણા સમયથી એમની રજૂઆત હતી, જેનું સંદર્ભમાં નગરપાલિકાએ અગાઉ પણ દરખાસ્ત કરેલી, જેની ક્વેરી આવેલી હતી સરકારમાંથી। એ ક્વેરી સાથે કલેક્ટર સાહેબની ભલામણ સાથે અમે નગરપાલિકા નિયામક સાહેબને દરખાસ્ત મોકલી આપેલી છે। ત્યાંથી જો મંજૂર થઈને આવશે તો નિયમ અનુસારની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે એના આધારે અમને કાયમી કરવામાં આવશે। નહીં, પગારની સ્લીપ એમને આપવામાં આવે જ છે। એમના પીએફના પ્રશ્ન તો પીએફ પણ એમનો રેગ્યુલર કપાય છે, એટલે એવો તો કોઈ પ્રશ્ન નથી। એમની થોડીક ગેરસમજ હોય એવું જણાય છે। અગાઉ પણ આ જ પ્રશ્ને મહિલાઓએ લડત ઉપાડી હતી, ત્યારે પણ ધરપત આપ્યા બાદ આજ દિન સુધી આ પ્રશ્ન વણ ઉકેલ્યો છે। જોકે બીજી બાજુ પાલિકાના ખુદ ભાજપના સભ્ય અને આરોગ્ય ચેરમેન સફાઈ કામદારોના પ્રશ્ને પાલિકાના હોદ્દેદારો સામસામે આવી જતા મામલો વધુ ગરમાયો હતો। ઇન્દ્રમલ શાહ, એસ9 ન્યૂઝ, બારડોલી।